આગામી લગભગ 48 કલાકમાં હજુ પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે રહેશે. દરિયાખેડૂએ સાવધ રહેવાની જરૂર રહેશે. છેક મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ હવે વધુ પડતો આવે તો કોઈ ભાગમાં તબાહી સૂચક પણ બની શકે, પરંતુ લગભગ સૌરાષ્ટ્રના સઘળા ભાગોમાં અને ભિન્ન ભાગોમાં વરસાદ ત્રાટકી શકે તેમ છે. આ ઉપરાંત હજુ મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ઓછો છે અને તડકો પડી રહ્યો છે, ત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં એક વોલ્ટેજ બંગાળ ઉપસાગરમાં બની રહ્યું છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 30મી ઓગસ્ટ સુધીમાં અને ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.